ગાંધીધામમાં રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમજ કાર્યક્રમમાં આચાર્ય, ધારાસભ્ય, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ચેમ્બરના સર્વે હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, ભાજપના હોદ્દેદારોમાં ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખ, એડવોકેટ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કચ્છને વંદે ભારત ટ્રેન રેપિડ રેલ આજે નમો ટ્રેન અહીં આપવામાં આવી છે। કચ્છ માટે અતિ આનંદનો દિવસ છે, અતિ ઉત્સાહનો દિવસ છે ને આપણા સૌના સૌભાગ્ય છે કે આટલો બધો વિકાસ આપણને કચ્છને મળી રહ્યો છે। અને એ માત્ર ને માત્ર કહું તો નરેન્દ્રભાઈનો કચ્છ માટે પ્રેમ છે। નરેન્દ્રભાઈનો કચ્છ માટે એટલો બધો પ્રેમ છે કે જ્યારે પણ કોઈ મળે ત્યારે કચ્છની ખબર પૂછે, વરસાદ કેવો છે, બધા કેમ છે। અને આજે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છનો જે રીતે વિકાસ કરે એમને કહ્યું છે કે કચ્છને સિંગાપુર બનાવે। અને આજથી તમે જોઈ રહ્યા છો કચ્છ દિવસે ને દિવસે વધુ પ્રગતિ કરી રહ્યો છે। પછી એ વ્હાઇટ ડેઝર્ટ હોય કે સ્મૃતિવન હોય કે ધોળાવીરા હોય કે અનેક એવા વિકાસના કાર્યો, ટુરિઝમના અનેક આયામો એમને ખૂબ સારી રીતે તૈયાર કરી છે। અને માત્ર દેશમાં નહીં પણ વિદેશની અંદર પણ કચ્છનો ડંકો વાગ્યો છે। અને આજે આ ટ્રેન આવવાથી કચ્છના લોકોને બહુ મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે। અને અત્યારે એક ટ્રેન ચાલુ કરે છે પણ બહુ ટૂંક સમયમાં 2 ટ્રેન કરવી પડશે એટલા માટે કે ખૂબ બધો ટ્રાફિક આ ટ્રેનની અંદર થશે અને મને વિશ્વાસ છે। आज देश के यशस्वी प्रधानमंत्री के द्वारा भारत की सबसे पहली नमो भारत रैपिड रेल ट्रेन का उद्घाटन किया गया और इसके साथ और भी बहुत सारी परियोजनाओं का उद्घाटन, शिलान्यास किया गया। ये पूरी वातानुकूलित सीसीटीवी कैमरा से लैस ये ट्रेन है। इसके दरवाजे ऑटोमेटिक बंद हो जाते हैं और इस ट्रेन की वहन क्षमता लगभग 3000 है। इस संडे के अलावा बाकी 6 दिन ये चलेगी ये ट्रेन भुज अहमदाबाद भुज के बीच में। ट्रेन स्पीड इसकी अच्छी है, पूरी वातानुकूलित है, सीसीटीवी कैमरे लगे हुए हैं और इसमें जिस तरीके से मेट्रो ट्रेन में या बॉम्बे की सबअर्बन ट्रेन्स में खड़े होकर भी यात्रा करने की सुविधा है, जिससे यात्री को बिना किसी परेशानी के और इसकी स्पीड अन्य ट्रेन की अपेक्षा में ज़्यादा अच्छी है।